વાઘુજી મજામાં? મજામ નહીં હું હમુર તો મજામ નહીં તો હું કરે કે હે વાઘુજી એવું નહીં, આખી દુનિયામાં કોઈ મજામાં ના હોય, પણ કોઈ પણ મોણા આપણને એમ કે મજામાં તો મજામાં જ કહેવાય. કેવી રીત હું કહું મજામાં? ઘરમાં 1 રૂપિયો નહીં, અભો મજૂરી કરતો નહીં, મને તે મજૂરી મળતી નહીં, હું કઈ રીતે મજામાં હોય કે હે હવે મારે કેવી રીતે કેવું કે હું મજામાં છું? 4 વખત ખેતર છેડાયું, 2 વખત પલોવ મરાયું, એડા 2 વખત વાયા, વરસાદના કારણે બળી ગયા. હવે ટ્રેક્ટર વાળા ઉઘરણિયા રોજ ઘેર આવીને ઉભા રહેશે, 1 રૂપિયો ઘરમાં નહીં. મારે કઈ રીતે કેવું કે હું મજામાં છું? ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. કાળિયા કલર કરવા આવ્યો છે, મજામાં છો મજામાં છો? इस सज्जन को क्या तकलीफ है भाई? મજા આયેગા ના ભીડો. વાઘુજી आयो કાલ રાતે જો મારા અંગત નતા આયા, અંધારાની બીક લાગતી હતી શું? અંધારાની બીક નહીં લાગતી, પણ અંધારામાં રાખવા વાળાની બીક લાગે છે. અલ્યા વાઘ, આ તળાવ કેટલું ઊંડું છે? ઈ તો હવે તારે મોય પડીને ચેક કરવું પડશે. જો જીવતો નીકળે તો નેડું હશે, અને ફૂલીને બહાર નીકળે તો ઊંડું હશે. તું કહે તો રૂપિયાથી તારું ખીચું હું ભરી દઉં, તું કહે તો દારૂડિયા તારાથી શેઠો હું જતો રહું. ઈ કે કાકા અલ્યા તું એ મારે તો જરૂર હતી. અમુક લોકોને તો ખાલી ગ્રહ અને નક્ષત્ર જ ખરાબ ચાલતા હશે. અને મારે ગ્રહ, ઉપગ્રહ, ઉલ્કાપિંડ, આકાશગંગા, ચાંદ, સૂરજ અને આખે આખું બ્રહ્માંડ જ ખરાબ ચાલે છે. પણ કાકા એરા તમને મારવાની ધમકી આલતા હતા. હવે ઈયન જો ખબર છે કે આ વગડાનો વિફરેલો વાઘ છે, અને એવા 2-4 કૂતરા મને ધમકી આલી છે, તો હું બીવાઈ જાયો. મૂઢે તો મેઠું રે બોલે, પાછળ રાખે ઝેર રે, આવા દગા બાજ માણસો હોય ઘેર ઘેર, વિશ્વા કોનો કરીએ દુનિયા દગા બાજી રે, વિશ્વા કોનો કરીએ રે. મને લાગે છે કે ઉપર ભગવાનને ભૂલી ગયેલો છે. જીવ જીવ લઈ જઈને શું કરે? ના મરું, કદી ના મરું, ઓય હમણાં ધમધમ કદી ના મરું હું. હા. શું કરવાનું? જીવ તાળવે સોટી ગયો છે વાયનો. તું તો બોલતો જ ના, નકર તને તો હું જીવતો મહિને નાખ્યો હોય. નેવાળીએ મોકલી ગયા છે યાર. તારો ભાઈ નતો બેઠો નેવાડી એમ તો. મને એક વાતની ખબર પડતી નહીં કે જે લોકો ગરીબો માટે લડે છે એ લડતે લડતે અમીર કઈ રીતે થઈ જાય છે. मैं नहीं बताऊंगा. તમને ખબર ના હોય તો કહી દેવું કે આ પૃથ્વી કરતા તો માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતે 365 દાડા લાગી છે અને મોણાને ફરતા 1 મિનિટે લાગતી નહીં. આપણે મરી જઈએ એટલે લોકો સ્ટેટસ મૂકી, સ્ટોરીઓ મૂકી, મિસ યુ ભાઈ, મારા કલેજા ખજાને ખોટ પડી ગઈ. પણ જીવતા જીવ જો કોઈ 100 રૂપિયાનો ટેકો કરે તો. પણ તમે નાના હતા અને તમારા કાકાની એક વાત તમને ખબર છે? તમારા કાકો દારૂ પીતા તાણી. મેં કીધું તું કે તું કોઈ બાપતો નહીં બાપલું. માર્યું મને ધક્કો માર્યું, ટૂંપો આવે છે. તમારી ઉંમર કેટલી? 30 વર્ષ. સાચી બોલો એટલે એ મુજબ દવા આપો. 35 વર્ષ. બેન સાચું બોલો, આમાં ક્યાંક આડઅસર થઈ ગઈ. હવે ફાઇનલ 43 વર્ષ. હવે જે અસર થવી હોય એ થાય. કાલે ગામમાં 4-5 જણા વાતો કરતા હતા અને મુએ જોડે જઈ અને વાતે વળી ગયો. અને વાતામાં મેં એક વાત કરી. એમાંથી એક જણો બોલ્યો કે વાઘુબા તમે આરી વાત ₹1,00,000 ની કરી. હવે આ ₹1,00,000 ની વાત હું આખો દાડો ગામમાં વેચવા ફર્યો, પણ ખરીદવાની તો વાત દૂર, પણ કોઈ વાપરવાય તૈયાર નહીં. આવી ખોટી કિંમતો કરવા કરતા છીએ એમ. શું ચાલે દિનભા? બસ શાંતિ ચાલે. બગીચામાં આયા ફરવા છોકરાને લઈ એનું રમજો. હું કહું શરીર ચમ વળતું નહીં? શરીર વળતું નહીં, ટેન્શન કેટલું બધું કે ટેન્શન બહુ ટેન્શન. ખબર પડતી ખાતે પીતે કમ્પ્લીટ જીન ગોળ ને એવું ખાવાનું બધું ખાવું તો શરીર વળતું નહીં. પણ પેલું કહેવત નહીં
કે ઓબલીજી નામ હોય ને એનું શરીર ના વળે. એ વાત સાચી. ઓબલી કેટલી બધી હે? જો જો આયુ શરીર ભારી લઈને ચોક થી. જબરજસ્ત વાત લઈને આવ્યો હું, કોઈને ખબર નહીં. હું વાત કરે ખોટા આખા ગામમાં કોઈને ખબર નહીં. આખા ગામમાં આખા ગામમાં તો એવી તો ચી વાત હ. જોરદાર વાત લઈને આવ્યો ખોટા. કહી દે કહી દે આવો કહી દે. મજા આવશે. માહોલ હવે ગરમ થવાનું હ. પણ મને ટેન્શન હ, તમે કોકને કહી દો તો યાર. એટલે ખોટા વિશ્વાસ નહીં યાર. ના કહીએ દીના કહીએ લે. ઓ દાડો ના કહીએ ને. ના કહું યાર, દીનો નહીં કે. બસ તું વાત કેજો બોલા ફટ. તો બોલા, બરફ કા ગોલા. ખાતાની માની છોકન તાલી માની છોકન પેલા તો ખબર હે. તું ખાતાની માની છોકન. તારી માની છોકન. બસ વિશ્વાસ આવ્યો ને. કહી દે ફટ દઈને હેડ. 14 તારીખે ઉતરણ છે અને 15 તારીખે વાસી ઉતરણ. આરી વાત લઈને આવ્યો તો આ જ વાત હતી, કોઈ નથી ખબર આખા ગામમાં. આખા ગામમાં. મેં કર ન કર ચોબરો ફાટી જા. ચશ્મા ચો લાગુ છું. પેલું હાથ તો કહું, તારી શકલ ઉપર ચશ્મા દેખાતા જ નહીં. કાળિયા. ફૂમતે મેં હવે વિચાર્યું છે કે દારૂ નહીં પીવો. કે ના પીવો? પણ ફૂમતે દારૂ ના પીવું તો શરીરમાં ખેત આવે છે. પણ ફૂમતે દારૂ પીવું તો ગામમાં બધા દારૂડિયો કે છે. પણ દારૂ પીધા વગર કોમ નહીં થાતું. પણ દારૂ પીવું તો લીવર ખરાબ થઈ જાય પાછું. પણ ફૂમતે આખી જિંદગી પીધો અને હવે બંધ કરીને શું કરું? ના ફૂમતે હવે તો નહીં જ પીવો. પણ ફૂમતે કુટુંબ વાળા પાછા એમ કે અમે ના પાડતા હતા તાણી બંધ ના કર્યો અને હવે બંધ કર્યો. પણ ફૂમતે હવે પીવું તો પાછું છોકરાનું હગું ના થાય. હેડો ફૂમતે હવે જવું નહીં. એટલે ફૂમતે ગામમાં દવાની વાત કરું છું. એટલે ફૂમતે તમારે મગજ ઠેકાણે છે કે નહીં? એટલે ફૂમતે પેલી દુકાન બંધ થઈ જાય યાર. એટલે પાગલ થઈ જશો શું? એટલે જોઈને હેડ કર ને કે કોણો ની હાલે હમણાં. થોડું માપમાં હો. થોડું માપમાં એટલે બોલ્યા. હું કરી લઈએ તું લે એમ કેમ ખાલી હું કરી લે તૈણો ને અડ્યા વગર ન ચાલે. વગર નડે નચારજે હજી જોઈએ હેડ. નચન થાય ટાકો નચારજી. ભાઈ એક સવાલ પૂછું. પૂછો પૂછો. તમારું લગ્ન ની ઉંમર થઈ ગઈ તો લગ્ન બગન કરવાના નહીં? ના યાર અત્યારે હાલ કોઈ ઈરાદો નહીં. ચમ જેમ કે મારે ને એના પોચ ભાઈ બુન. એવું છે એમ? તો તમારો કયો નંબર છે? જીઓ નો. બે તાનસેન આલજે ભાઈ, ખાતામાં લસી દેજે. પણ ઉધાર શું કરવા લો? પછી આ માણસ તમારી ઇજ્જત લેશે પૈસા માટે. પણ માર જોડે ખુલ્લા નહીં, 500 ની નોટ. એ તો હાલશે, માંગો તો ખરા. લે કાપી લે. ખુલ્લા નહીં ભાઈ. હા તો પછી મને પેલી ડેરી મિલ્ક સિલ્ક આલી દો. એક લડકી કો દેખા તો એસા લેગા. હું વાત કરે છો અંબા? રાજુ એક વાત કહું, કે ખોટા? દિવાળી જેવું લાગતું નહીં નહીં તો પતંગ ચકાય તો દોરી લઈ યાર. ધૂળેટી રમીએ. કારો કલર તો સજ કંપની, લાલ કર દો. મેં કર કહું, મેં કર કર લે. મેં કર કે ગોબો પાડી દે ડોલા ને ડેટ કા. અરે ભાઈ, ઓ ભાઈ, મેં સોના જવું હોય તો રસ્તો બતાવો ને યાર. હા બોબડો કે ભાઈ બોલ કા. ઓ ભાઈ તારો મસાલો થૂકીને બતાય. 10 રૂપિયા માં આગળ હાલ ને 10 રૂપિયા લ્યો. આગળ કોક ને પૂછી લે, મને ખબર નહીં. તો 10 રૂપિયા ના લીધા તાણે. આ મસાલો થૂક્યો નહીં ના.